નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં ભાગ 2માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 ભારતીય બંધારણનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ ખાનામાં લખો. પહેલું છે, કયા દેશનું લિખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે? તો એમાં છે અમેરિકા, બીમાં છે રશિયા, સીમાં છે ભારત અને ડીમાં છે આફ્રિકા. તો જવાબ આવશે સી, ભારત. બીજું છે, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? એમાં છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બીમાં છે સરદાર પટેલ, સીમાં છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડીમાં છે અબ્દુલ ગફાર ખાન. તો જવાબ આવશે સી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું છે, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એમાં છે એચ.પી. મોદી, બીમાં છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સીમાં છે જવાહરલાલ નહેરુ અને ડીમાં છે સરદાર પટેલ. તો જવાબ આવશે બી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ચોથું છે, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? એમાં છે 350, બીમાં છે 389, સીમાં છે 379 અને ડીમાં છે 385. તો જવાબ આવશે બી, 389. પાંચમું, બંધારણ ઘડવા જુદી જુદી કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી? એમાં છે 23, બીમાં છે 24, સીમાં છે 25 અને ડીમાં છે 26. તો જવાબ આવશે એ, 23. છઠ્ઠું, બંધારણ ઘડતર માટેનું નીચે પૈકી કયો સાચો સમયગાળો છે? એ 2 વર્ષ 1 માસ 18 દિવસ, બી 1 વર્ષ 11 માસ 11 દિવસ, સી 2 વર્ષ 11 માસ 18 દિવસ અને ડી 2 વર્ષ 11 માસ 29 દિવસ. તો જવાબ આવશે સી, 2 વર્ષ 11 માસ 18 દિવસ. સાતમું, આમુખ એટલે પ્રસ્તાવના, અનુક્રમણિકા, પ્રશસ્તિપત્ર કે પ્રથમ? તો જવાબ આવશે એ, પ્રસ્તાવના. આઠમું, બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે? એ છેલ્લે, બી વચ્ચે, સી પ્રથમ, ડી એક પણ નહીં. તો સી પ્રથમ. સ્વતંત્રતા પછી ભારત દેશ કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? એ સરમુક્તશાહી, બી લોકશાહી, સી રાજાશાહી, ડી પ્રમુખશાહી. તો બી લોકશાહી. 10મું, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખાલી જગ્યા હકને ભારતીય બંધારણના આત્મસન્માન કહ્યો છે? સમાનતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, બંધારણીય ઇલાજોનો હક અને મતદાનનો હક. તો જવાબ આવશે સી, બંધારણીય ઇલાજોનો હક. ખાલી જગ્યા વર્ષ સુધીના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલિદની ફરજ છે? તો જવાબ આવશે સી, 6 થી 14 વર્ષ. 12મું, સંઘ સરકારને ખાલી જગ્યા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એ અને બી બંને એક પણ નહીં. તો જવાબ આવશે બી, કેન્દ્ર સરકાર. હવે પ્રશ્ન 2. આપેલ પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તરો લખો. પહેલું, બંધારણ સભા કોને કહેવામાં આવે છે? તો બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે. બીજું, ભારતીય બંધારણના કોઈ પણ 5 ઘડવૈયાઓના નામ જણાવો. તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, બલદેવસિંહ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ફ્રેન્ક એન્થની વગેરે. ત્રીજું, આપણા દેશમાં દર વર્ષે કયા દિવસને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આપણા દેશમાં દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચોથું, લોકશાહીની વ્યાખ્યા લખો. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? તો આપણા દેશમાં બંધારણનો અમલ 26મી જાન્યુઆરી 1950થી શરૂ થયો. પ્રશ્ન 3.
બંધારણની વિશેષતાઓમાં લોકશાહી વિશે વિસ્તૃત લખો. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. તેમાં 18 કે તેથી ઉપરની વયના મતદારો મત આપે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. દરેક નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ ને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા મળી છે. બીજો પ્રશ્ન, બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું ન હોય તેમજ ધર્મ અને સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ ન રાખે. બંધારણમાં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન, ભારત એ સંઘ રાજ્ય છે, સમજાવો. ભારત એક સંઘ રાજ્ય છે. ભારત તેના એકમ ઘટક રાજ્યોનો એક સંઘ છે. ઉપખંડ જેટલી વિશાળતાને કારણે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે. સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની સરકારોની રચના કરવામાં આવી છે: સંઘ સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો. પ્રશ્ન 4, સ્વતંત્રતાનો હક અને ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે લખો. તો સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની તેમજ સમગ્ર દેશમાં મુક્તપણે હરવા ફરવાની, વસવાટ કરવાની અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા નાગરિકોને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈપણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સમાનતાનો હક અને શોષણ સામે વિરોધનો હક વિશે સમજાવો. કાયદાની દ્રષ્ટિએ બધા જ નાગરિકોને સમાન છે. સમાનતા એટલે ધર્મ, જાતિ, લિંગ અને રંગના આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે તેમજ બધા જ નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક આપવામાં મળે. દેશમાં કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજના નિર્માણના ઉદ્દેશથી બંધારણે નાગરિકોને શોષણ સામે વિરોધનો મૂળભૂત હક આપ્યો છે. તેમાં 14 વર્ષથી નીચેના બાળક પાસે મજૂરી કરાવવી સજાપાત્ર ગુનો છે. છઠ્ઠું, મૂળભૂત ફરજો જણાવો. પહેલી, બંધારણનું પાલન કરવાની અને રાષ્ટ્રને વફાદાર રહેવાની. બીજું, બંધારણના આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. ત્રીજું, દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરી તેનું રક્ષણ કરે છે. ચોથું, જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની તૈયારી રહેવાની. પાંચમું, જાહેર મિલકતનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની. પ્રશ્ન 4, આપેલા વિધાનોના કારણો જણાવો. બંધારણ એ કોઈપણ દેશનું મૂળભૂત દસ્તાવેજ છે. કોઈપણ રાષ્ટ્રનું સંચાલન કે વહીવટ તે રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બંધારણને અનુસરીને જ સરકાર દેશનો વહીવટ ચલાવે છે. આથી બંધારણ એ કોઈપણ દેશનું મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. બીજું, ડૉ. બાબા સાહેબને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.
ત્રીજો પ્રશ્ન, આમુખને બંધારણનો આત્મા કહે છે. આમુખ એટલે પ્રસ્તાવના. ભારતના બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટી પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયેલું છે. આથી આમુખને બંધારણનો આત્મા કહે છે. ચોથો, પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો. પ્રજાસત્તાક એટલે જેમાં પ્રજા અર્થાત લોકોના હાથમાં સત્તા હોય એવું રાષ્ટ્ર. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રના વડા રાષ્ટ્રપ્રમુખનું સ્થાન રાજ્યશાહીની જેમ વંશપરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મતદાન દ્વારા ચૂંટાયેલા હોય છે. પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં દેશનો બધા જ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના નાગરિકો માટે ખુલ્લા હોય છે. હકો અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે. હક અને ફરજો એકબીજાની પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય તો ફરજ પણ હોતી નથી. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. આથી કહી શકાય છે કે હકો અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે. પ્રશ્ન 5. આપેલા વાક્યોના સાન્માયના ખાનામાં હક અને ફરજ લખો. તો પહેલું છે, દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા એ ફરજ છે. બીજું, કાયદો દરેક ધર્મ, જાતિ, લિંગ આધારે સરખા ગણે હક. ત્રીજું, જાહેર મિલકતનું રક્ષણ કરવું એ ફરજ છે. બધા જ નાગરિકોને યોગ્યતાના આધારે સમાન તક મળે એ હક છે. દેશમાં હરેફરે વસવાટ કે વ્યવસાય કરી શકે છે હક. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા હક. બંધારણ પ્રત્યે વફાદારી રાખવી ફરજ. રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો ફરજ. 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી હક. દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ ફરજ. કોઈ પણ ધર્મ પાળવાની, તેના પ્રચાર પ્રસારની સ્વતંત્રતા હક. દેશના લોકો વચ્ચે સુમેળ અને સમાજમાં ભાઈચારો વિકસાવવો ફરજ. પોતાની ભાષા, બોલી, આદર્શો, પ્રણાલીઓની જાળવણી હક. પર્યાવરણનું રક્ષણ અને જાળવણી ફરજ. અન્યાય સામે ન્યાયાલયનો આશરો હક. માનવતાવાદી અને સુધારાવાદી ભાવના કેળવવી ફરજ. 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ અપાવવું એ હક પણ છે અને ફરજ પણ છે. પ્રશ્ન 6. આપેલા ખાનામાં સૂટેવ કે કુટેવ છે તેમ લખો. પહેલું, રાષ્ટ્રગીત શરૂ થતો ટટ્ટાર અને સ્થિર ઊભા રહેવું સૂટેવ. બીજું, જાહેર મિલકતની દિવાલ ઉપર ખરાબ લખાણ કરવું કુટેવ. ત્રીજું, 6 થી 14 વર્ષના દરેક બાળકોને શાળામાં મોકલવા સૂટેવ. સ્વાતંત્ર્ય સેનાનું સન્માન કરવું સૂટેવ. રાષ્ટ્રીય આપત્તિ વખતે રાષ્ટ્ર સેવામાં જોડાવું સૂટેવ. અન્ય ભાષા કે પ્રદેશના લોકો સાથે દ્વેષભાવ રાખવો કુટેવ. જંગલ કે પર્યાવરણને નુકસાન કરવું કુટેવ. દેશની દરેક ભાષાઓને સન્માન આપવું સૂટેવ. નારી સન્માન અને તેમના ગૌરવનું રક્ષણ કરવું સૂટેવ. વૈજ્ઞાનિક માણસને બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવો કુટેવ. સમાજ સુધારણા અને માનવ પ્રત્યે જીવદયા રાખવી સૂટેવ. તળાવો અને નદીઓમાં કારખાનાનું ગંદુ પાણી છોડવું કુટેવ. દરેક સાંસ્કૃતિક બાબતો, ભાવનાઓ અને માન્યતાનો આદર કરવો સૂટેવ. પ્રશ્ન 7. આપેલ જોડકા જોડો. વિભાગ અ ઉત્તર અને વિભાગ બ બંધારણ દિવસ એટલે કે કાયદા દિન. તો જવાબ છે એમ 26 નવેમ્બર.
પ્રજાસત્તાક દિન એ 26 જાન્યુઆરી. બંધારણ સભાની પ્રથમ બેઠક ડી 9 ડિસેમ્બર. ચોથું મૂળભૂત ફરજ દિન બી 6 જાન્યુઆરી અને સ્વતંત્રતા દિન ઈ 15મી ઓગસ્ટ. પ્રશ્ન 8. મને ઓળખો. મને ભારતના બંધારણનો ઘડવૈયો કહે છે ડૉક્ટર આંબેડકર. બીજું, હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્રીજું, બંધારણની શરૂઆત મારાથી થાય છે આમો. હું સંવિધાન તરીકે પણ ઓળખાવ છું બંધારણ. આટલું જાણી લાવજો કે અહીંયા પ્રશ્નો આપ્યા છે એ તમારે શોધી અને એના જવાબો લખવાના. હવે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ નંબર આપો. ઘટનાઓને ક્રમ નંબર. ઘટનાઓ છે ભારત દેશ સ્વતંત્ર, મહાત્મા ગાંધી નિર્માણ, ભારતના બંધારણનો અમલ, સરદાર પટેલ નિર્માણ, ભારતીય બંધારણ નિર્માણ કાર્ય શરૂ, પાકિસ્તાન દેશ સ્વતંત્ર, બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો પહેલું આવશે ભારતીય બંધારણ નિર્માણ કાર્ય શરૂ, બીજું આવશે પાકિસ્તાન દેશ સ્વતંત્ર, ત્રીજું આવશે ભારત દેશ સ્વતંત્ર, ચોથું આવશે મહાત્મા ગાંધી નિર્માણ, પાંચમું આવશે બંધારણ સભામાં બંધારણનો સ્વીકાર, છઠ્ઠું છે ભારતના બંધારણનો અમલ, સાતમું છે સરદાર પટેલ નિર્માણ અને આઠમું છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર નિર્માણ. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.